अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। सत साधन समझ्यो नहीं त्या बंधन सूझाय। सौ साधन बंधन थया रह्यो न कोई उपाय। सत साधन समझ्यो नहीं त्या बंधन सूझाय। જ્યાં સુધી સત સાધન સમજ્યો નથી ત્યાં સુધી બંધન કેવી રીતે જાય? તો કે છે ભગવાન પણ સત સાધન કયા? તમે તો સૌ કીધા પછી સત તો જુદા જુદા પડવા પડે ને આપણે કે એમાં સત કયા ને સૌ કયા? તમે ઓલ કીધા પછી એમાંથી બાકાત આવે સાહેબ? ત્યારે જ્ઞાનીએ કીધું કે સૌ સાધન બંધન થાય પણ સત સાધન એને કહેવાય કે જે પોતાના સ્વરૂપના લક્ષ્ય સાથે કોઈ પણ ક્રિયામાં કરવામાં આવે છે એ જીવ માટે મુક્તિનું કારણ બને છે. સત સાધન આત્માના લક્ષ્ય સાથે કરો તો નિર્જરા છે, આત્માના લક્ષ્ય વગર કરો તો એ જ સાધન બંધન છે. એટલે સાધનમાં ડિફરન્સ નથી. ડિફરન્સ ક્યાં છે? આપણા ઉપયોગમાં, લક્ષ્યમાં, જાગૃતિમાં, પુરુષાર્થમાં. એટલે સાધન કેટલાય અવતારથી કરતા આવ્યા છે અને તમામ ધર્મના કરી ચૂકેલા છે. આપણે યોગ, તપ, જપ, ધ્યાન, ઉપવાસ, ખુલ્લા પગે ચાલવું, લોચ કરવા, ગુફાઓમાં રહેવું, જંગલોમાં ફરવું, વિશિષ્ટ પ્રકારની ઉગ્ર તપની સાધનાઓ, આ બધું કરી ચૂકેલા છે. શું છે? કરી ચૂકેલા છે. આ બધું કરવા છતાં પણ સાધ્ય પ્રાપ્ત થયું કારણ કે એ સાધન શુભ સાધન હતા, સત સાધન નતા. તો સત સાધન ને શુભ સાધન બે જુદા છે કે એક જ છે? સાધન એક જ છે, દ્રષ્ટિ જુદી છે. આત્માના લક્ષ્ય સાથે કરો તો એ સત સાધન, આત્માના લક્ષ્ય વગર કરો તો એ શુભ સાધન. એટલે સાધનના પ્રકારો હોય નહીં, એના એ જ સાધન. જ્ઞાની પુરુષે જમે, તીર્થંકરે જમે, અજ્ઞાનીએ જમે, મહાત્માએ જમે. તો ક્રિયા જુદી, બોલો ને, કે દ્રષ્ટિ જુદી. તો કિંમત કોની છે? શું ખાય છે એની? કેવી રીતે ખાય છે એની? કેવી થાળી ખાય છે એની? શેની? બોલો ને. તીર્થંકરની હાજરીમાં અનેક વ્યક્તિઓ દીક્ષા લે. આજે પણ અનેક વ્યક્તિઓ દીક્ષા લે. તો બેમાં ફેર શું? દીક્ષામાં ફેર? કોઈ ફેર નહીં. દીક્ષાની પ્રક્રિયા એક જ સરખી છે. તમારી દશા શું છે, તમારી દ્રષ્ટિ શું છે, તમારો ઉપયોગ શું છે, તમારો પુરુષાર્થ શું છે, તમારો હેતુ શું છે, તમારું લક્ષ્ય શું છે, એ ઇમ્પોર્ટન્ટ છે. આ તો ઉદય કર્મ છે. શું છે? દીક્ષા લેવી તે ઉદય કર્મ. લગ્ન કરવા ને દીક્ષા લગ્ન ના કરવા તે ઉદય કર્મ. ના સમજાય એ અમારા જેવા આવે. દીક્ષા નહીં, લગ્ન નહીં. સમજાય ને? પણ તે બધું શું છે? ઉદય કર્મ. ઉદય કર્મ ને પુરુષાર્થ માનો એ ભ્રાંતિ કીધી. અને શું કીધું? અને ભ્રાંતિને તોડવી એનું નામ જ્ઞાનનો પુરુષાર્થ. શેને તોડવી? ભ્રાંતિને તોડવી. આપણે બધા અનાદિ કાળથી આ સંસારમાં જન્મ મરણના ચક્કરમાં ફર્યા કરીએ છીએ. એનું કારણ દીક્ષા નથી લીધી એ છે. બોલો, થોડું જરા હોંકારો કરજો.
કાઠિયાવાડમાં કે જીવતા હોય તો હોંકારો, મરેલા કરે એટલે હોંકારો કરો તો ખ્યાલ આવે કે તમે અહીંયા છો અને પાછા જાગ્રત છો. નહીતર બેઠા અહીંયા હોય ને ધ્યાન ઘેર જતું રહે પાછું. કવિરાજ અમારા વર્ષો પહેલાની વાત છે, હું નાનો હતો, 8-10 વર્ષનો, અને અમદાવાદ શહેરમાં ઓલ્ડ સિટીમાં રહેતા હતા, ગાંધી રોડ પાડાની પોળમાં. એક માજી વૈષ્ણવ હતા, ઉંમર લાયક હતા, 75 વર્ષના હશે આશરે એ વખતે. આખા અમદાવાદ શહેરમાં રામકથા ગમે ત્યાં હોય ત્યાં પહોંચી જાય. પ્રવચનમાં નહીં જવાનું. શેમાં નહીં જવાનું? પ્રવચન હોય, ઉપદેશ હોય, એમાં નહીં જાય. ખાલી રામાયણની કથામાં જ જવાનું, બીજી કોઈ કથામાં જવાનું નહીં. ગમે ત્યાં હોય તો પહોંચી જાય. એટલે એક દિવસ કથામાંથી આવતા હતા એ 1 વાગે. મેં કીધું કે માજી તમે દર વખતે કથામાં જાઓ છો, તો કોઈક વાર અહીંયા પ્રવચન હોય છે આપણે વ્યાખ્યાન હોલમાં, તો તમે આવતા હોય તો. મને કે ના, હું કથા સિવાય કશે જતી નથી ને તે એક જ કથા, રામની કથા, રામાયણ હોય તો જ જવાનું. મેં કીધું પણ બીજે ઠેકાએ નહીં જવાનું કારણ તો કહો. તો કે ના સમજાય તમે કહો છો. નથી સમજાતું એટલે તો પૂછું છું. તો કે આ રહસ્ય છે. શું છે? હું કોઈ જગ્યા નથી જેનું રહસ્ય છે. મેં ખૂબ રહસ્ય શું છે? તો કે જો રામાયણની કથા હું જઉં કથા સાંભળવા, તે 5 વર્ષની ઉંમરથી સાંભળું છું. આજે 75 થયા તો હું કથા સાંભળું છું. એટલે હું કથામાં જઈને ઊંઘી જાઉં અને ઘેર પૂછે તો કડકડાટ કહી શકું. ના સમજાયું એટલે ગર્વ આન લાગે કે સાંભળી ના આવ્યા છે. કથા બદલાય નહીં ને. ના, ઘરમાં તો ગમે ત્યાં જાય તો શાંતિ, પણ આ તો કથાનું રહસ્ય આ છે. કથા ગયા પછી ઊંઘી ગયા હોય ને પછી ઉઠ્યા પછી જમીન આવે તો એ ઘરવાળા પૂછે શું આપીને આવ્યા, તો બધું કહી શકે. કથા ના બદલાય ને. પ્રવચન તો શું થાય? એટલે આવા રહસ્યો ક્યારેક ખબર પડે. શું છે? નાની ઉંમરમાં ઘણા બધા અમારા ઘરની બાજુમાં જ ઉપાસ રહે, તો સાધ્વીજીનો ઉપાસ રહે. ક્યારેક કોઈ સાધુને ઉતારો ઉપર આપે રૂમમાં, ઉપાસ રહે સાધ્વીજીનો હતો. એટલે અમારા ઘરમાં નિયમ હતો કે રોજ સવારે ઉઠી દાંતણ નહીં કરવાનું, ઉઠીને નાહી ને સીધું દેરાસર જવાનું. દેરાસરમાંથી ઉપાશ્રયમાં જઈ વંદન કરી વાસ્કેપ નંખાઈને આવો, ત્યાર પછી બ્રશ કરવાનું, ત્યાર પછી ચા પાણી. આ નિત્ય નિયમ કેવું બધાએ માટે એમ. એટલે કોઈ દિવસ ઉઠીને સીધું પાણી નહીં પીવાનું કવિરાજ, કોઈ દિવસ નહીં. બધા પ્રમાણે કરે, એવું નહીં કે હું એકલા, બધા છે, મધર ફાધર બધા છે. આવી રીતે ક્રમ હતો, ક્રમ. એટલે અમારા મધર અમને કહે કે ભાઈ આનું, એટલે અમને એટલે બધાને, અમને બહેનો ભાઈઓ બધાને, કે આનું મહત્વ એટલું છે કે ઉઠતાની સાથે ભગવાનના દર્શન કરવા, સાધ્વીના દર્શન કરવા, એટલે આપણને આખો ભાવ સારો રહે દિવસથી. મોહ ના રહે. શું ના રહે? ત્યાગીને જોઈએ તો આપણને મોહ ના રહે, ભગવાનને જોઈએ તો સારો ભાવ થાય. એ આપણા દિવસથી શું હોય? શરૂઆત. પછી આપણે ખાવું, પાણી પીવું, જે કરવું હોય તે કરવું. એટલે ઉઠતાની સાથે નાહીને સીધા પગ ક્યાં જાય? દેરાસર તરફ. બીજો કોઈ વિકલ્પ જ ના હોય. એટલે એક ભગવાનના દર્શન અને બીજા ત્યાગીના દર્શન. એટલે આવી એક સંસ્કાર આપવાની રીત. શું કીધું? ઘરના લોકો સંસ્કાર ના આપી શકે, પણ ત્યાં જઈએ, વાસ્કેપ નમખાઈએ એટલે સાધ્વીજી 1-2 વાક્ય બોલે જ. દર વખતે માંગલિક સંભળાવે, કઈ નું કઈ કરે જ એ લોકો એમ. એટલે એક અને સંસ્કાર કહેવાય. શું કહેવાય? નાની ઉંમરથી આવા સંસ્કાર મળે એટલે ભાવે એવા સારા જાગે. એટલે જ્ઞાનીઓ શું કહે છે કે આવા જે પ્રાકૃતિક સંસ્કારો છે એવા આપણે જાતે આધ્યાત્મિક સંસ્કારો કેળવવા પડે.
કેવા સંસ્કારો? હવે આ પ્રાકૃતિક સંસ્કારો, ધાર્મિક સંસ્કારો અને આધ્યાત્મિક સંસ્કારો એ બંનેમાં ફેર શું છે? ધાર્મિક અને પ્રાકૃતિક સંસ્કારો છે એ પ્રકૃતિ સાથે જોડાયા છે. શેની સાથે જોડાયા છે? એ બાહ્ય ચારિત્ર સાથે જોડાયા છે. શેની સાથે જોડાયા છે? બાહ્ય ચારિત્ર. અને જે આ પ્રાકૃતિક સંસ્કારો સિવાય જે આધ્યાત્મિક સંસ્કારો છે એ સંસ્કારની અંદર હું કોણ છું તે આપણને બધી જ અવસ્થામાં લક્ષમાં રહેવું જોઈએ. શું રહેવું જોઈએ? ગમે તે થાય પણ હું કોણ છું નિશ્ચય નિર્ણયથી કહેવાય. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી. આ આધ્યાત્મિક સંસ્કાર કેળવવા પડે. આપણે શું કરવું પડે? કેળવવા પડે. આ બે જ સંસ્કાર કેળવ કરો તો ધીમે ધીમે વૈરાગ્ય ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? મોહ ધીમે ધીમે ખલાસ થતો જાય. મોહ એટલા માટે ખલાસ થાય, ઇન્ટરેસ્ટ ખલાસ થતો જાય. શું ખલાસ થતો જાય? ઇન્ટરેસ્ટ એટલા માટે ખલાસ થતો જાય કારણ કે આ મન વચન કાયાની અવસ્થા કુદરતી રચના કેમ સમજાય? કારણ કે આવે છે અને એ ટકતી નથી. ગમતા માણસ આવે અને પાછા ના ગમતા પણ આવે અને ગમતી વસ્તુ ખાવાની આવે ને જતી રહે, ના ગમતી પણ આવે અને જતી રહે. આ બધા જ સંજોગો આવે ને જાય, પણ પેલું જ્ઞાનની જાગૃતિ હોય કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું અને દર્શન શું છે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી. જ્ઞાન એ તત્વ છે અને દર્શન એ મૂળ તત્વના સિવાયના તત્વોનું સાર છે. ચેતન તત્વ સિવાયના તત્વોનું શું છે? સમજાય છે? બાકીના 5 તત્વો છે: જળ તત્વ, ગતિ સહાયક, સ્થિતિ સહાયક, સ્પેસ એન્ડ ટાઈમ. આ 5 તત્વો જળ તત્વો છે, ચેતન તત્વ નથી. એ ચેતન તત્વનો સાર શું? કુદરતી રચના. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, કુદરત એટલે શું ને કુદરતી રચના એટલે શું? કુદરત એટલે 6 તત્વોનો સરવાળો. કુદરત એટલે શું? કોઈ પણ અવસ્થા 6 તત્વ વગર હોઈ શકે. 6 તત્વનો સરવાળો એનું નામ કુદરત, ને 6 તત્વથી ઊભી થતી અવસ્થા એનું નામ કુદરતી. સમજાયું કે નહીં બધાને? કુદરત અને કુદરતી રચનાની ડેફિનેશન આપી. સમજાય છે? ડેફિનેશન. આ જગતમાં કોઈ પણ જીવ કુદરતી રચનાથી મુક્ત હોઈ શકે નહીં. કવિરાજે પદમાં લખ્યું છે 6 તત્વોનું સંમેલન. શું લખ્યું છે? 6 તત્વોનું સંમેલન. આપણે અહીંયા બેઠા છે અત્યારે 6 તત્વો છે. ચેતન તત્વ છે, જળ તત્વ છે, ગતિ સહાયક તત્વ છે, બધી મુવમેન્ટ, બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, થોટ્સ, સ્પેસ, આજે બધું બોલીએ છીએ, બધું ગતિ સહાયક તત્વ છે. શું છે? ગતિ સહાયક તત્વ છે. સ્થિતિ સહાયક તત્વ એટલે જે વસ્તુ સ્થિર છે, મુવમેન્ટ નથી કરતી, એ બધું શું છે? સ્થિતિ સહાયક તત્વ છે. આપણે બેઠા છે એ સ્પેસ તત્વ છે. અને આ સ્પેસ ઉપર ટાઈમ પ્રમાણે બેસે છે, બિગિનિંગ અને એન્ડ છે. એને શું કહેવાય? ટાઈમ તત્વ. તત્વ બધા શાશ્વત છે, અવસ્થા રૂપે ટેમ્પરરી છે. કેવા છે? તત્વ સ્વભાવથી શાશ્વત છે. કેવા છે? અવસ્થા રૂપે કેવા છે? કારણ કે અવસ્થા કેવી છે? તારે જ્ઞાની કે છે જે લોકો અવસ્થાથી પર થાય એને તત્વ સમજાય. શું સમજાય? કારણ કે તત્વ શાશ્વત છે, અવસ્થા શાશ્વત. એટલે જ્ઞાનીઓ અવસ્થાથી પર હોય એટલે સ્વાભાવિક એને તત્વ સ્વરૂપ દેખાય.
ને આપણે અવસ્થામાં હોય એટલે અવસ્થાનું તત્વ સ્વરૂપ જે છે એ કેવું છે? ટેમ્પરરી છે, એટલે અસર કરે છે. મને પૈસા મળ્યા એ અવસ્થા છે, એનો આનંદ, અને મારી પાસેથી ગયા એનું દુઃખ. આ અવસ્થા છે. શું છે? પણ રિઝર્વ બેંકમાંથી પૈસા નીકળ્યા બહાર અને નોટો બંધ કરી એટલે પાછા ગયા, એ આખું શું છે? પેકેજ છે. પણ એ પેકેજમાં આપણે આવી ગયા કે નહીં? એ પેકેજ જુઓ તો અવસ્થા શું છે ખ્યાલ આવે. આ પેકેજ છે આ બધા. એટલે આ આખી જન્મથી મોત સુધીનું જીવનનું જે પેકેજ છે એની બધી આ શું છે? ગમતી ના ગમતી બધી અવસ્થાઓ છે. એ અવસ્થાઓને જૈન પરિભાષામાં 4 ભાગ પાડ્યા છે: નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય. આ 4 ભાગ પાડ્યા છે. મન વચન કાયાની અવસ્થાના શું પાડ્યા છે? 4 ભાગ પાડ્યા છે. એક નામ કર્મ. નામ કર્મનો મતલબ થાય જેના દ્વારા સુખ કે દુઃખનો ભોગવટો ફીલ કરાય. બીજી કશી લેવડ દેવડ ના હોય તો કોઈ આપણું નામ દઈને કે 2 વ્યક્તિઓ કે આ ચંદુલાલ તો બહુ સરસ માણસ છે, તો આપણને અસર થાય કે નહીં? ચંદુલાલ હોય તો. અને કોઈ કે આ ચંદુલાલમાં અક્કલ જ નથી, તોય અસર ના થાય, તોય અસર થાય. લેવડ દેવડ ના હોય એટલે નામ ગોત્ર કર્મ, નામ કર્મ કહેવાય. મન વચન કાયાથી ભોગવાતા કર્મોમાં પહેલું કર્મ આવે નામ કર્મ. બીજું કર્મ આવે ગોત્ર કર્મ. ગોત્ર કર્મ એ ડેવલપમેન્ટની નિશાની છે. શું છે? ગોત્ર એમને મળતું એ તમારા ડેવલપમેન્ટ પ્રમાણે તમને ગોત્ર મળે છે. સમજાય છે? અને ગોત્રનું ડિસિઝન લેવાય કયા આધારે? જેટલા માણસના ભાવો અહિંસક એટલું એનું ડેવલપમેન્ટ વધારે, એટલું એનું ગોત્ર હાઈ. જેટલા હિંસક ભાવો એટલું ગોત્ર લો. નથી કે નીચ ગોત્રનું છે, એ ગમે તેવા હલકા કામ કરે, માર ફાટ, લૂંટવું, દુઃખ આપવું, ત્રાસ આપવું, લો કેટેગરી કહેવાય. શું કહેવાય? એટલે અહિંસક ભાવને કારણે એને ગોત્ર પ્રાપ્ત થાય છે, હાઈ લેવલનું. જેટલો હિંસક ભાવ એટલું લો કક્ષાનું. પણ આ ભોગવટો છે. કોઈ મોચીઓ ને આપણે કહીએ કે આ મોચીનો છોકરો છે, તેને ગમે નહીં, પણ શું કરે? છોકરો એટલે એક્સેપ્ટ તો કરવું પડે ને. લો ગોત્ર. જી. મોઢાનો આકાર અને અંગ ઉપાંગ. આ મોઢાનો આકાર ને અંગ ઉપાંગ એ વેદનીય કર્મમાં આવે. શેમાં આવે? એટલે પહેલું આવે નામ કર્મ, બીજું આવે ગોત્ર કર્મ. ગોત્ર કર્મ એ તમારા ડેવલપમેન્ટ. માણસ માર ખાઈને ઘડાય પછી નક્કી કરે કે મારે હિંસા નથી કરવી, અથવા તો જાણી જોઈને નથી કરવી, એવો ભાવ કરે. ભલે થઈ જાય જુદી વસ્તુ છે, ઇન્ટેન્શન આશય એના આધારે ડેવલપમેન્ટ થાય. એટલે બીજું ગોત્ર કર્મથીનો ભોગવટો છે. ત્રીજું આવે વેદનીય કર્મ. શું કીધું? વેદનીય કર્મ એટલે વેદવું, ટુ સફર. ઇંગ્લિશમાં શું કહેવાય? ટુ સફર. ગુજરાતીમાં કહેવાય ભોગવવું. શું કહેવાય? એ ભોગવવાના પાછા 2 પ્રકાર: સાદા વેદનીય અને આ મન વચન કાયાથી જે ભોગવીએ એના 2 પ્રકાર આવે, સાદા અને અસાદા. કોઈને રૂપ મળ્યું હોય તો સાદા વેદનીય, કદરૂપો હોય તો અસાદા વેદનીય. કોઈના અંગ ઉપાંગ સારા હોય તો સાદા વેદનીય, અને અંગ ઉપાંગમાં ખોડખાપણ હોય તો અસાદા વેદનીય. એવી રીતે આ તો સ્થૂળ થયું બોડી સાથે, પણ કર્મો સાથે સંકળાયેલા ભોગવટા પણ સાદા અને અસાદા હોય. અને સાદા અસાદામાં 3 કેટેગરી આવે. આ 3 પ્રકારના જે કર્મો છે એ 3 પ્રકારના કર્મો દ્વારા જીવ સાદા અને અસાદા, ટૂંકમાં વેદનીય કર્મ ભોગવે છે. અને નામ કર્મ, ગોત્ર કર્મ અને વેદનીય કર્મ. છેલ્લું આવે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મ એ બધા કર્મો સાથે સંકળાયેલી કોમન વસ્તુ છે. આયુષ્ય કર્મ વગર વેદનીય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ હોઈ શકે નહીં. આયુષ્ય કર્મ એટલે આ 3 પ્રકારના કર્મોને ભોગવવા માટેનું લાઈફ, એનું નામ આયુષ્ય કર્મ.
કોઈ પણ સમય ભોગવ્યા વગર જીવનો પસાર થાય નહીં, કારણ કે પ્રત્યેક શ્વાસમાં ભોગવટો હોય જ. લાઈફ જ એનાથી બનેલું છે.